પ્રજાસત્તાક પર્વને લઈને કેવો બંદોબસ્ત રાખવામાં આવે છે? કારણ કે આ એ જિલ્લો છે જ્યાં આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ ધરાવે છે. થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે. તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામે તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે. ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી આપ છે? જાણો છો કે આ સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે.